હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જ્યાં આપણે શીખીએ છીએ રસપ્રદ વાતો અને પ્રેરણાદાયક વિચારધારા. આજના વિડીયોમાં આપણે જાણીશું મહાન ગણિતશાસ્ત્રી અને દાર્શનિક પાયથાગોરસના પ્રેરણાદાયક વિચાર. તો ચાલો આપણે શરૂ કરીએ. પાયથાગોરસ માત્ર ગણિતશાસ્ત્રી નહોતા, પરંતુ દાર્શનિક, સંગીતકાર અને એક આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાયથાગોરસ માનતા હતા કે આ સમગ્ર બ્રહ્માંડ સંખ્યાઓથી ભરેલું છે. સંખ્યાઓના માધ્યમથી આપણે બ્રહ્માંડની વ્યવસ્થાને સમજવા અને સક્ષમ બનીએ છીએ. પાયથાગોરસનો મત હતો કે આત્મા અમર છે અને તે પુનઃજન્મ લે છે. આ વિચારધારા ભારતીય સંસ્કૃતિની પુનઃજન્મ સિદ્ધાંત સાથે મળતાવળી છે. પાયથાગોરસ સાવરજન તરફ ઝુકાવ ધરાવતા હતા અને માનતા હતા કે પ્રાણીઓ પર દયા રાખવી એ જીવનનો મહત્વનો ભાગ છે. મૌન એ મહત્વપૂર્ણ છે, કેમ કે તે તમને તમારી આત્માની અનુભૂતિ કરાવે છે. તમારું ભવિષ્ય આજે તમે જે વિચાર કરો છો અને જે કાર્ય કરો છો તેના પર આધારિત છે. તમારા શબ્દો નક્કી કરે છે કે તમે કોણ છો. તમારી ક્રિયાઓ નક્કી કરે છે કે તમે શું બનશો. જ્યાં સુધી તમારી અંદરનો અંધકાર દૂર નહીં થાય, ત્યાં સુધી બહારનો પ્રકાશ જોઈ શકશો નહીં. તમારા આંતરિક સ્વરૂપમાં બળ કેળવો, તે તમને જીવનમાં સફળતા અપાવશે. તમારા મિત્રો એ તમારું પોતાનું પ્રતિબિંબ છે, તેથી યોગ્ય મિત્રોને પસંદ કરો. તમારા કર્મો તમારા ભવિષ્યનું વાવેતર કરે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિષય સાથે.